સંત કબીરની જય બોલીએ છીએ. સંતનું નામ બોલવાથી લાભ થતો નથી. સંત કબીરે કેટલું દુઃખ ઉઠાવ્યું હતું તેવું દુઃખ ઉઠાવો તો લાભ થાય છે. સંત કબીર કહે છે, ભાઈઓની સાથે પ્રેમથી કોણ રહે છે? જે ભાઈઓની સાથે પ્રેમથી સાથે રહે છે તેને ધન્યવાદ છે. બીજાને મદદ કરો, સમાન ભાવ રાખો, બીજાને પ્રેમ કરો, ખાસ પોતાના આત્માને પ્રેમ કરો અને પોતાના કુટુંબીઓને મદદ કરો. તો જ્યારે આપણે ત્યાગ, નર્મતા અને નિર્દોષતા, સમાનતાથી નામ, મંત્ર કે રૂપને છોડીને ચારે તરફ વહી જતી આપણી દ્રષ્ટિને મન સહિત પાછી વાળી નાભીમાં સ્થિર કરીએ છીએ ત્યારે ત્યાંથી પ્રગટ થતા આત્મામાં આપોઆપ ઓતપ્રોત થવાય છે. પ્રત્યેક શ્વાસે આત્મા નાભીથી પ્રગટ થઈ બ્રહ્માંડમાં લય પામે છે. તમે પણ તેની સાથે સાથે બ્રહ્માંડમાં જઈ સ્થિર થાવ છો. તે વેળા તમારા શરીરમાં 24 કરોડ છિદ્રોમાંથી એક સાથે આત્માનું દિવ્ય ઓજસનું તેજ આભામંડળ બહાર નીકળે છે અને એ ઓજસનું તેજ ઝીલીને સંસારના વિવિધ દુઃખોથી દુઃખી લોકો શાંતિનો અનુભવે છે ને આ આભામંડળ તમારા શરીરનું કવચ બને છે. તેથી બહારની મેલી વિધા તમારા શરીરમાં પ્રવેશતી નથી. તો આ છે તમારી સંસાર પ્રત્યેની સાચી સેવા. તમે વિચાર, વાણી અને વર્તનથી જે સેવા કરો છો તે કરતાં અનંત ગણી સેવા તમે તમારા મૂળ ચેતન આત્માના સ્વરૂપમાંથી રહી કરી શકો છો. માટે આ સ્થિર થવાની તલાવટ સેવો અને આવો ઉપકાર ભાઈઓને કરો, એકબીજાને મદદ કરો. આ જ વસ્તુ જે છે એ કામ આવશે. ધનની મદદ જરૂરી છે પણ ખાસ આ ધ્યાનથી તરંગવાળી સેવા મોટી છે.